હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો બધાને. જય માતાજી, જય દ્વારકા. તો ભાઈ અત્યારે તો સવાર નથી એટલે ગુડ મોર્નિંગ ન કહેવાય, શું કહેવાય એ તમારે એટલું વટી નાખજો. બાકી તો જુઓ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. ઘાસમાં બતાવી દો તમને. કપડા બપડા પહેરી રેડી ઓકે થઈ ગયા છે. કારણ કે આજે છે જન્માષ્ટમી, કૃષ્ણ ભગવાનનો આજ જન્મદિવસ. તો ગામમાં ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો આપણે જવાનું છે ગામમાં. તો ડીજે ને એવું બધું વાગવા માંડ્યું છે. તો જઈએ ત્યારે અને બતાવીએ. અને ભાઈ આખા ગામમાં તો લગભગ તો શૂટ નહીં થાય, કેમ કે વિડીયો બહુ મોટો થઈ જાય. તો ફટાફટ હાલો જઈએ, બતાવીએ તમને કેવું બધું આયોજન છે અને કેવી તૈયારી કરેલી છે. અને ભાઈ વરસાદની એવો જામી ગયેલો છે ને, જુઓ તમને બતાવું. જુઓ ભાઈ એટલો વરસાદ કેવો અંધેરો, જુઓ ફૂલ. અને જેરી જેરી સાટાઈ આવવા માંડ્યા છે. અને અમારે અહીંયા અમારી શેરીમાં મટુકી બાંધી છે, એ તમને બતાવું. તો ભાઈ વરસાદ કેવો મંડાણો. સારી કેટલો વરસાદ જામી ગયો છે. હવે તો વરસાદ રહે પછી આપણે શૂટ કરીશું. ત્યાં સુધી ઘડી બેસી. જો ભાઈ તૈયારી થવા મળી છે. અને અમારા ભાઈ અહીંયા મટકી બાંધે છે. નાન્યા સોઈટો ન રહેતો. નારિયેળીના પાન ને બધું લખાઈ ગયું. હવે ફૂલ ધમ ધોકાન તૈયારી હાલે છે. તો જોતા રહ્યો. એ ગામમાં જઈએ આટો મારવા. હવે ચાલુ થયું છે કે નહીં, તો વ્લોગમાં બનાવી રહ્યો. જો મિત્રો આપણે મટકી પાછળ લાગી ગઈ છે ને, હવે બધા આપણે જઈએ છીએ. ક્યાં ક્યાં કૃષ્ણ ભગવાન પહોંચ્યા છે એ બતાવી તમને વ્લોગમાં કન્ટિન્યુ રહ્યો.
moments later. તો મિત્રો આપણે શોભાયાત્રામાંથી વહી આવ્યા હતા, પછી તો બહુ અંધારું થઈ ગયું હતું અને આપણે મેન મંદિરે, મોટા મંદિરે તે શોભાયાત્રા પૂરી થઈ ગઈ હતી, પછી વહી આવ્યા, પછી કાંઈ બ્લોગ બનાવ્યો નહીં ને અત્યારે વાગી ગયા છે 11:15 ને અત્યારે કૃષ્ણ ભગવાનનો જન્મ થવાનો છે. આખા ગામમાં તો શૂટ કર્યું છે એટલે વિડીયો બહુ લાંબો થઈ જાય. હાલો બને એટલું તમને બતાવીએ, બાકી તો બીજું તો ત્યાં તો કાંઈ બોલાશે નહીં, ડીજેમાં એટલું બોલાવાનું નહોતું ખાસ, તો જઈએ અને બતાવીએ. બાકી તો જોઈએ છીએ કેટલો વ્લોગ શૂટ થાય છે, તો વ્લોગમાં કન્ટિન્યુ રહો, તમને બતાવીએ મંદિરે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ.